जय माताजी मित्रों, केम छो बधा मजामां छो। आज आपणे रायडानी अंदर आवी गया छीए नेकोना खासा बांधवा माटे। चालो तर हूँ तमने बतावुं के कई बाजुथी बांधवानुं कर्युं चालू ने बधुं हूँ तमने विडियोनी अंदर बतावीश। विडियो गमे तो लाइक शेर अने सब्सक्राइब करवानुं ना भूलता। जो मित्रों सांजना 5 वागी गया छे अने अमी आवी गया छीए। जो आवी रीते अमारे खांचा बांधवानुं होय छे। जो मैं आ बांध्यो ने आ पावड़ो पड्यो ने एवी रीते खांचा बांधवानुं होय छे। जो आ बांधेला ज छे आगळ આવી રીતે ને આ નેકની અંદર પાણી આવશે। જો આ બાજુ બધે રાયડું વાવી નાખ્યું છે ને ખાંચા બાંધવાનું આવી રીતે હોય છે। જો હું તમને દેખાડું, આમ બે બાજુથી પાળી ચડાવવી પડે છે એટલે આ આપણે એક ચેરો બની ગયો કહેવાય। આ ચેરો બની ગયો कम्प्लीट। एटले हवे आमां पाणी भरेलू पड्युं रहेशे कम्प्लीट ने हवे आपणे आगळ बांधवानुं छे। जुओ आवी रीते आपणे आगळ बांधता जईशुं। जो आवी रीते बांधवाना होय छे। जो एक बाजू आपणे जार वाढवानुं चालू छे ने एक बाजू आवी रीते खांचा बांधवानुं ने एक बाजू आवी गयुं छे रूं वेणवानुं। એટલે બધું કામ ભેગું થઈ ગયું છે। જુઓ આવી રીતે વચમાં પાણી આવે ને આ પાવડો પડ્યો આપણો। આપણે રાયડું વાવ્યું હતું 10 તારીખે એટલે આજે થઈ છે 12 એટલે 3 દિવસ થયા છે। હજુ રાયડું ઉગ્યું નથી એટલે હું તમને ખોતરીને બતાવું કે અંદર રાયડું કેવી રીતે હોય। જો આપણે આ સાહની અંદર રાયડું વાવેલું હોય। हजू एक सोड़ उगेलो देखातो नहीं। जो आटलू ऊंडू हेडे जे वावणी कहीए नहीं आटली ऊंडी हेडे। हजी एक सोड़ धीरायो नहीं एटले हजी 4-5 दिवस पछी उगशे कोण। એટલે હજુ 4-5 દિવસ પછી ઉગશે। હજી ઉગ્યું નહીં નકર બતાવો તમને। જો એટલા એરંડા બચી ગયા અને આ બાજુ પાણીનું ભરાઈ ગયેલું હતું એટલે આમાં આપણે રાયડું કરી નાખ્યું, કટર મારી નાખ્યું। એટલે આમાં બધા એરંડા જ હતા આખા ખેતરની અંદર ને એટલી જાર વાવેલી હતી। આમાં બધું પાણી ભરાઈ ગયું એટલે બધું સાફ થઈ ગયું એરંડા। જેટલા એરંડા બધા ઓલા દેખાય રહ્યા ને એવડા એવડા મોટા મોટા એરંડા હતા ને अंदर पाणी भराई गयुं वरसादनुं फूल। पाणी निकळवानी अहींया निकाल हतो पण तो पाणी एटलुं बधुं निकळतुं नहोतुं एना कारणे पाणी पासे तप्युं ने एना कारणे एरंडा बधा बळी गया। जो आपणे 7 के 8 नेकू आवी गई छे आनी अंदर आ रायडानी खेतीमां। एटले रायडुं छे ने मोस्ट ऑफली कया महीनानी अंदर वढावा आवे ए हुं तमने कहूं। फागण महीनानी अंदर वाढवानुं चालू थई जाय एटले हजू तो दिवाळीनी वार छे। फागण महीनानी अंदर वाढवानुं चालू थई जाय पछी आपणे नवीसरथी कांईक नवुं वावेतर करवुं होय तो थाय उनाळुं। जो बधुं आपणे रायडुं वावी नाख्युं छे अने आपणे त्यां पक्या छीए पावड़ो पड्यो એટલે आ बाजू बधा खोसा बांध्या वगरना बाकी छे। जो आ बधे बाकी ज छे, आ बाजू बाकी, आ बाजू बाकी ने आ पाणी आ बाजुथी आवशे। मेन नेक आपणे आ बाजू आवशे। रायडुं तो वाव्युं छे पण मेहनत बहु थाय छे। उगाडवानुं, पाणी वाळवानुं, खातर नाखवानुं ए बधुं आपणे करवुं पड़े छे त्यारे आपणे फळ मळे। जेटली आपणे मेहनत करीए एटલું। जो अहींया मेन नेक अहींया छे आ बधी सीधे सीधी डायरेक्ट छेल्ले गई। आ बाजुथी पाणी आवशे ने आ बाजू पाणी जशे। छेल्ली नेक छे એટલે આપણે આ બાજુથી પાતા પાતા આમ જવાનું એટલે આ બાજુ બધું પી રહે એટલે પછી આ બાજુ આવે। રાયડું ઉગી ગયા ને પછી આપણે પાણી ચાલુ થશે તો આગળ પાણી નહીં ચાલુ થાય।
જો પહેલી નેકમાં પાણી આવશે, પછી આ નેકની અંદર પાણી આવશે. એમ કરતાં કરતાં બધું આપણે પાતા આપણે છેલ્લે એરંડાની અંદર પાણી ચાલુ થઈ જશે. હવે મોસ્ટ ઓફલી સિઝન આવી ગઈ છે, પાણી વાળવાનું ચાલુ થઈ ગયું છે. અમુક જગ્યાએ પાણી પણ ચાલુ થઈ ગયા છે રાયડાની અંદર. ને આપણે થોડોક ભેજ હતો એટલે આપણે પાણી હજી ચાલુ નહીં કર્યું, એટલે ઉગી જાય ને પછી આપણે ચાલુ કરીશું. હવે આટલી જાર વાઢી રહી જાય એટલે પછી આપણે રૂ વેણવાનું ચાલુ થઈ જશે. જુઓ, જાર તો ઘણી છે નહીં, માપે જ છે. ટ્રેક્ટરથી આપણે નેકું નખાવી હતી, એટલે ટ્રેક્ટરનો હજી આપણે વિડીયો અપલોડ નહીં કર્યો, બનાવેલો પડ્યો છે. ટ્રેક્ટરથી આપણે નેકું નખાવી હતી. ને આ જે પાળિયું છે ને એ વાવણી ભેગી જે આપણે વાવીએ ને એના ભેગી સપલું ફિટ કરેલું હોય, એટલે બે સાઈડ પાળિયું થતી જતી હોય. એક અહીંયા અડે ને એક આ બાજુ અડે, એટલે બે બાજુ થતું જતું હોય ને વચ્ચે આપણે વવરાતું હોય. ને આપણે ખાતર વાવ્યું ભેગું ને રાયડું, 3 જણા વાવવાવાળા જોતા હતા, એટલે 12 દોતે આપણે પહેલાં વાવેતર કર્યું. 2 જણાએ ખાતર વાવ્યું ને 1 જણાએ રાયડાનું રાયડું વાવ્યું. એવી રીતે કરીને આપણે આમાં કમ્પ્લીટ પહેરી દીધું રાયડું. જો આપણે જાર જેટલી વાઢી છે એ હું તમને બતાવું. પેલી બાજુથી વાઢવાનું ચાલુ કર્યું હતું. અહીંયા પાણીનો નિકાલ હતો તો એ એરંડા બચ્યા નહોતા. અહીંયા હતો જુઓ. જો આટલી વાઢી છે. જો મારા પપ્પા વાઢેરા છે. કયો લાવ વાડો. જુઓ મિત્રો, આ દાંતેડો વાઢવાનો આનેથી હોય. આટલી બધી આપણે વાઢી નાખી છે. આ બાજુ આપણે વાઢવાનું ચાલુ છે. જો આ બાજુ સુકાઈ ગયું છે હજી, ને ફંટા કેવડા છે જુઓ. પગમાં લગી રડી જાય ને તો સીપ વાગી જાય. જુઓ, મને અહીંયા સીપ વાગેલી દેખાય છે ને, આવી સીપ વાગી જાય એટલે સાચવીને આપણે વાઢવું પડે, નકર આપણને નુકસાન થાય. જો આ બાજુ બધું સુકાઈ ગયું છે કમ્પ્લીટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા બ્લોગ લાવીશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.